શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, જીવનમાં દુઃખ આવવું એ કોઈ પાપનું ફળ નથી, એ જીવનની યાત્રાનો એક ભાગ છે. જેમ વૃક્ષ પર ફળ આવે, જેમ દિવસ પછી રાત આવે, તેમ સુખ પછી દુઃખ આવવાનું નિશ્ચિત છે. પણ પ્રશ્ન એ નથી કે દુઃખ આવે છે કે નહીં, પ્રશ્ન એ છે કે આપણે એ દુઃખનો સામનો કેવી રીતે કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, દુઃખથી ડરાવાના નથી, દુઃખથી શીખવાના છે. દુઃખ એ તારો દુશ્મન નહીં, તારો ગુરુ છે. જેમ તાપથી સોનું શુદ્ધ થાય છે, તેમ જીવનના દુઃખ આપણને ઘડી ઘડીને મજબૂત બનાવે છે, તારા હૃદયની અંદર રહેલા બળને બહાર લાવે છે. ભગવાન જ્યારે દુઃખ આપે છે ત્યારે એ સાથે સામર્થ્ય પણ આપે છે કે તું એ સહન કરી શકે. એક પણ ક્ષણ એવી નથી કે ભગવાન તારી સાથે નથી. કોઈનું મૃત્યુ થાય, સંબંધ તૂટે, અભાવ હોય, વ્યથા હોય, એકલતા હોય, એ બધું જીવતા જીવતા અનુભવવું પડે. પણ એ બધા અનુભવ તને જીવવાના અર્થ શીખવે છે. શ્રી કૃષ્ણ કહે છે, માણસ એ શ્રેષ્ઠ ત્યાગી છે જે દુઃખ આવે ત્યારે બધું છોડી ન દે, પણ એને ભળી જાય એવો મજબૂત બને. યાદ રાખજે, દુઃખ એ પરીક્ષા છે અને ભગવાન કદી પણ એવી પરીક્ષા નથી લેતા જેને તું પસાર ન થઈ શકે. એ પણ સાવ સાચી વાત છે કે જ્યારે દુઃખ આવે છે ત્યારે તું પોતાને બિલકુલ એકલું અનુભવીશ. બધા દોસ્ત સંબંધીઓ પણ તજ દેતા જણાશે, પણ એ બધું જીવનનું એક ઢબ છે કે તને તારા અંતરમાં વસેલા ભગવાન તરફ વાળે. કારણ કે સુખમાં માણસ બહાર જુએ છે, દુઃખમાં અંદર. શ્રી કૃષ્ણ કહેશે, હે આત્મા, તું પોતાને ઓળખ. તારા દુઃખો તને તોડવા નથી, તને જાગૃત કરવા આવ્યા છે. તારા ભીતરના શૂરવીરને જગાડવા આવ્યા છે. જેમ રણમાં તલવાર તેજ થાય છે, તેમ જીવનના રણમાં તું પણ એ પરિસ્થિતિઓમાં તપાઈને એક શ્રેષ્ઠ આત્મા બને છે. દુઃખ એ તારા જીવનના પાના પર લખાયેલું શોકગીત નથી, એ તો તારા મનના સંતુલનનું પરીક્ષાપત્ર છે. ભગવાનને યાદ કર, જ્યારે પાંડવો વિપત્તિમાં હતા ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા હતા, મને યાદ કરો, હું છું, એક ક્ષણ પણ છોડ્યો નથી. દુઃખમાં ભગવાન ખૂબ નજીક હોય છે. તું પોતાના આત્માને સંભળાવજે, હું એકલો નથી, મારો નાથ મારા સાથે છે. કૃષ્ણ છે, એનું સ્મરણ જ મારે માટે આવશ્યક છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય આત્મા, દુઃખ એ પવિત્ર અગ્નિ છે જે તને સુધારશે, તારા અહંકારને ભસ્મ કરશે, તારી અંતરાત્માને ચમકાવશે. દુઃખ સહન કરી શકનાર જ ખરા અર્થમાં જીવન જીવે છે. દુઃખ એ નિષ્ફળતા નથી, દુઃખ એ ગતિ છે. દુઃખનો અર્થ એ નથી કે ભગવાન તને ભૂલીને બેઠા છે, એ તો એનો સંકેત છે કે હવે તારે આગળ વધવાનું છે. એક તબક્કો પૂરો થયો છે. યાદ રાખજે, દુઃખ પણ ભગવાનની યાત્રામાંનો ભાગ છે. શ્રી કૃષ્ણ કહે છે, જેમ હું ક્યારેય ન અટકીશ તેમ તું પણ કદી અટકીશ નહીં. ચાલી જા, દુઃખ આવે તો પણ, આંખે આંસુ હોય તો પણ, પગ લચકે તો પણ ચાલી જા, કારણ કે ચાલવું એ તારો ધર્મ છે. દુઃખમાં ભગવાન તને વધારે બોલાવે છે. ભગવાન કહે છે, મારા તરફ વળ, હું છું. તારે જેટલું ભાન થાય છે એથી અનેક ગણું તું વધુ શક્તિશાળી છે. અંતે એ જ માણસ જીતે છે જે દુઃખના બૂમ વાગે તો પણ મક્કમ રહે છે. દુઃખ તારી શક્તિનો પરિચય કરાવશે. દુઃખ તારા સાચા સંબંધોની ઓળખ કરાવશે. દુઃખ તને આ શીખવશે કે ભૌતિક વસ્તુઓને પાંજરો ન બનાવી લેવો. શ્રી કૃષ્ણનું એક વચન છે, જે સમય તારે માટે દુઃખ લઈને આવ્યો છે એ સમય પણ તારા માટે ગુમટીઓ છોડી જશે. બસ તું દુઃખમાંથી ભાગ ન દે, સામનો કર. જેમ સમુદ્ર તોફાનમાં પણ સ્થિર રહે છે તેમ તારે પણ રહેવું છે. દુઃખનો સામનો એ જીવતા જીવવાની કળા છે અને એ જ કલાને શ્રી કૃષ્ણ જીવનના દરેક કણમાં શીખવે છે. ગીતામાં પણ સ્પષ્ટ કહેવાયું છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. અર્થાત, હે અર્જુન, સુખ દુઃખ, લાભ હાનિ, જીત હાર બધામાં તું સંભાવ રાખ, કારણ કે એ બધું સ્થાયી નથી. તું તારા કર્તવ્ય પર સ્થિર રહે એટલે તું પાપથી પણ દૂર રહીશ. દુઃખમાં ભાગીને ન જજે. દુઃખ આવે એટલે એવું નહીં કે જીવવાનું રોકી દેવું. દુઃખ એ જીવન છોડવાની નહીં, જીવન સમજવાની ક્ષણ છે. શ્રી કૃષ્ણ કહે છે, મારા ભક્તને હું કદી પણ બિન સહાય નથી છોડતો. એની આંખમાંથી પડતા દરેક આંસુનો હિસાબ રાખું છું. એને જે દુઃખ મળે છે એ દુઃખથી વધારે હું એની સાથે રહું છું. તેથી દુઃખ આવે ત્યારે શોક નહીં, સમર્થતા ઊભી કરવી. દુઃખ આવે ત્યારે ઘૂંટાઈ ન જવું, ઊભા રહી જઈને ભગવાનના નામનો અર્ધ્ય આપવો. દુઃખ આવે ત્યારે યાદ રાખવો કે ભગવાને તને કદાચ વધુ સારી વસ્તુ માટે તૈયાર કરી છે. કેટલી વાર એવું બને છે કે તું જે જોઈશ એ મળે નહીં, પણ સમય પસાર થાય ત્યારે ખબર પડે છે કે તું જે ખોવાયું સમજતો હતો એ તારા માટે યોગ્ય ન હતું. દુઃખ એ પણ એક માર્ગ છે જેમાંથી ભગવાન તને તારા માર્ગ પર લાવે છે.
એક શ્લોક યાદ રાખજે, અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. અર્થાત આ જગત અનિત્ય છે, દુઃખમય છે, તેથી મારું ભજન કર. શ્રી કૃષ્ણ ભગવાન એ પ્રેમરૂપ છે, પરમ શક્તિ છે, સંઘર્ષની પીઠ પર ચડીને ઉભેલા દેવ છે. એમના જીવનમાં પણ દુઃખ હતા. માઇનસ જન્મ જેલમાં થયો, માવતર છોડ્યા, યુદ્ધ જોયું, સગાના મૃત્યુ જોયા. માઇનસ પણ કૃષ્ણ રડ્યા નહીં, હંમેશા સ્મિત આપે. કારણ કે તેમને ખબર છે જીવનમાં દુઃખ આવે એ જ સાચું છે, પણ એની સાથે જીતી લઈએ એ જ જીવનનું બળ છે. ત્યારે હવે જ્યાં તું ઊભો છે ત્યાંથી જીવવાનું શરૂ કર. દુઃખ આવ્યા છે, ચાલે છે, કેમ નહીં આવે? પણ હવે તેમને ભગવાનના સંદેશની જેમ જોઈને તેમનું ધ્યાન કરો. દુઃખને પણ પૂજ્ય બનાવો, કારણ કે એ તને એ રસ્તે લઈ જશે જ્યાં તારી આંતરિક વિજય છે. જીવન એમ જ કહેવાય છે જ્યાં સુખ અને દુઃખ બંને પાંખ સમાન છે. એક પણ ન હોય તો જીવન ઊંચે ઉડી શકે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે દુઃખ એ કંઈ શાપ નથી, એ તો તારો સારો મિત્ર છે જે તને ગહન અર્થ સમજાવે છે. એક વાત ક્યારે ભૂલવી નહીં, ભગવાને જગતમાં કોઈને પણ માત્ર સુખ માટે નથી મોકલ્યા. દુઃખ એ તારો શિક્ષક છે, તારો માર્ગદર્શક છે, તારી અંદરની તાકાત બહાર લાવવાનો ઉપાય છે. જ્યારે દુઃખ આવે ત્યારે ઘણીવાર માણસ ભૂલી જાય છે કે એનું જીવન પણ પવિત્ર છે. એ વેદનાની પળોને શાપ સમજે છે. પણ કૃષ્ણ કહે છે, હે અર્જુન, દુઃખ તને તોડવા નથી આવતું, તને ઘડી ઘડી મજબૂત બનાવવા આવે છે. તું જો દુઃખથી ડરી જઈશ તો જીવનભર ભાગતો જ રહીશ, પણ જો સામનો શીખી લઈશ તો દુઃખ તને નમસ્તે કરી દૂર રહી જશે. માણસ જ્યારે દુઃખમાંથી પસાર થતો હોય છે ત્યારે એનું હૃદય પીગળે છે, ધીરજ વિકસે છે અને આત્મવિશ્વાસ તાપામાં પકાઈને તાકાતમાં બદલાઈ જાય છે. શું ભગવાન શ્રી રામને દુઃખ ન આવ્યું? વનમાં 14 વર્ષ કાઢ્યા, પત્નીથી વિયોગ મળ્યો, રાજગાદી છૂટી ગઈ. પણ શું રામજી તૂટી ગયા? નહીં. એમણે દુઃખને ધીરજથી સહન કર્યું અને દરેક પડકારને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. એ જ છે શ્રી કૃષ્ણનો સંદેશ, દુઃખ આવે ત્યારે પણ હસતા રહો, કેમ કે દુઃખ તમારી કસોટી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ દુઃખોથી વંચિત ન હતા. જન્મજાત કેદીમાં થયા, બાળપણમાં અનેક ઘાત મળ્યા, મિત્રના ગુમાવવાના દુઃખ જોયા, કુટુંબમાં વિખૂટા પડ્યા, યુદ્ધ જોયા, પણ તેમનું મન ક્યારેય તૂટી ન ગયું. એમના માટે દરેક દુઃખ એ વિજ્ઞાનની કક્ષા હતી. ભગવાન કહે છે મારા ભક્ત જ્યારે દુઃખી થાય છે ત્યારે હું તેની સાથે ઊભો રહું છું, પણ એ દુઃખમાંથી ઊભો થવાનો પ્રયત્ન કરે એ પણ જોઈ રહ્યો છું. ક્યારેક આપણને લાગે છે કે દુઃખમાં તો ભગવાન પણ ક્યાં છે, કોઈ સઘળું ચૂકી ગયું છે, પણ ખરેખર ત્યારે જ ભગવાન તારી નજીક ઊભા હોય છે. જેવો બાળક દર્દથી રડે ત્યારે એના પિતા એને છાતી લગાવે છે, એમ જ જ્યારે તું દુઃખથી રડે છે ત્યારે ભગવાન તને ઊંડે હૃદયથી સાંભળે છે. એ તારા સાથે જ છે, બસ તારે એના પર ભરોસો રાખવાનો છે. હવે વિચાર, જો જીવનમાં દુઃખ ન હોય તો તું કદી ભજન કરતો, ભગવાનને યાદ કરતો? નહીં. સુખમાં તો માણસ ભરમાઈ જાય છે, પણ દુઃખ જ છે જે માણસને પોતાના અંતરની સફર કરાવે છે. તેથી કૃષ્ણ કહે છે દુઃખને ખારું નહીં માન, એ તને તારા અંદરના ભવસાગર પાર લઈ જવાનું નાવ છે. દરેક દુઃખ પછાડી શકાતું હોય છે જો તું ભગવાનના ઉપદેશ યાદ રાખે. ભગવાન કહે છે મન મજબૂત રાખજે, કારણ કે શરીર તૂટશે નહીં, પણ મન તૂટી જાય એ ખરું દુઃખ છે. જ્યારે દુઃખ આવે ત્યારે મન શંકાઓથી ભરાઈ જાય છે. મને કેમ થયું? મારી સાથે જ કેમ? હું તો સારો છું, તો ક્યારે છોડશે એ દુઃખ? પણ એ બધાને અવગણ કરીને જો તું એક મંત્ર અપનાવે કે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, તો દુઃખ તારા માટે પાવન બની જાય. દુઃખે જ્યારે તને ઘેરાવાનું શરૂ કરે ત્યારે તું ધીરજ ધારજે. એક પળ શાંતિથી બેસી મનને શાંત કર અને પોતાને પૂછ, હું કોણ છું? શું આ દેહથી પણ ઉપર કંઈ છે? આ પ્રશ્ન તને એ આત્માની યાદ અપાવશે જે દુઃખના પરે છે. કૃષ્ણ કહે છે મનુષ્ય એ દેહ નથી, એ તો આત્મા છે. આ દેહને દુઃખ થાય છે પણ આત્માને નથી. જો તું આત્મા થઈને જીવે તો દુઃખ તારો હાથ પણ નહીં લગાડી શકે. દુઃખમાં માણસ જે શીખે છે એ સુખમાં શીખી શકતો નથી. દુઃખે તને મજબૂર બનાવે છે કે તું જીવનને ઊંડાણથી સમજે, એને મૂલ્ય આપે. કેટલાય સંતો એ વાતે ગમે છે કે દુઃખ વિનાનું જીવન અધૂરું છે. દુઃખ તને નવા દ્રષ્ટિકોણ આપે છે, તારી અંદર સંતોષ જગાવે છે, તને નમ્ર બનાવે છે. જે મનુષ્ય દુઃખનો સામનો કરે છે એ જ સત્ય જીવન જીવવાનું શીખે છે. શ્રી કૃષ્ણએ પણ ગીતામાં અર્જુનને કહેલું, સુખ દુઃખને સમજજો, સમતાવાન રહો, કેમ કે એ તો આવતા જતા રહે છે, તું તો કર્મ કર. અર્જુન યુદ્ધથી પીછેહટ લેવાનો વિચાર કરે છે, પણ ભગવાન એના ભયને સમજે છે અને એને કહે છે કે દુઃખથી ડરવાનું નહીં.
દુઃખ એ તારા કર્તવ્યનો ભાગ છે. જો તું ભાગી જઈશ તો પોતાની જ નજરે હારીશ. કેટલી વખત એવું થાય છે કે માણસ દુઃખમાં પોતાને જ ગમે એટલો દોષી માને છે. એ ઘૂંટાઈ જાય છે, અજ્ઞાનમાં ફસાઈ જાય છે. પણ કૃષ્ણ કહે છે, તારો અતીત તારો બંધન નથી, તારી ભૂલ તારો અંત નથી. તું જ્યારે જીવનમાં ફરી ઊભો થવાનું નક્કી કરે છે ત્યારે ભગવાન તારા દરેક પગલામાં સાથ આપે છે. દુઃખ આવે ત્યારે પોતાને એકાંતમાં રાખવા કરતાં ભગવાનની નજીક રાખો. કૃષ્ણની વાણી સાંભળો, ગીતાના શ્લોક વાંચો. કૃષ્ણ કહેશે, હે ભક્ત, હું તારા હૃદયમાં રહું છું. તું એક પગલું મારા તરફ ભર, હું 10 પગલું તારા તરફ આવું. જ્યારે તું દુઃખનો સામનો કરે છે ત્યારે તું અજાણે ભગવાનના વધુ નજીક પહોંચી જાય છે. તે ક્ષણોમાં ભજન, ધ્યાન, સેવા તને એ અસલી આનંદ આપે છે જે કોઈ ધન કે મીઠી વાત નહીં આપી શકે. એ દુઃખ જ તારો વિકાસ કરે છે. બાજીગર જેમ ઊંચાઈઓ ચડીને ખૂણાઓને જીતે છે તેમ તું પણ દુઃખને આગળ રાખીને જીતવાનો શીખ. શ્રી કૃષ્ણના દરેક શબ્દ તને હિંમત આપે છે. એ કહેશે, જીવનમાં દુઃખ આવી શકે પણ હાર તું ન માનીશ. હું છું તારા પાયામાં. જો તું લડીશ તો જીત તારી છે. એ જ સાચો ભક્તિ માર્ગ છે. દુઃખમાં ભગવાનની હસ્તી માનવી અને માનીને ફરીથી જીવન જીવવું. દુઃખ એ ધૂળ નથી કે જમવાનું મટાડે, એ તો એ સાફ કરનાર પવન છે કે તને તારા અંતરની અજવાળામાં લઈ જાય. જે માણસ દુઃખને આશીર્વાદ સમજે છે એ ક્યારેય તૂટતો નથી. એ હંમેશા ઊભો રહે છે કેમ કે એ જાણે છે મારું દુઃખ પણ કૃષ્ણાર્પણ છે. અંતે એ જ કહીએ કે શ્રી કૃષ્ણનો સંદેશ આજે પણ એટલો જ સ્પષ્ટ છે. દુઃખનો સામનો કરો, ભય ન રાખો, પોતાને તાકાતવાન બનાવો, કારણ કે જેના મનમાં કૃષ્ણ છે એ જીવનમાં કોઈ તોફાનથી ડરતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન એ કહેલું, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાઈનું નિત્યાસ્તાંસ્થિતિક્ષસ્વ ભારત. અર્થ એવો થાય કે હે અર્જુન, સુખ અને દુઃખ એ શરીર અને સંસારમાં થતી ઘટનાઓ છે. એ આવે છે, જાય છે, એ સ્થાયી નથી. એને સહન કરવાનું શીખ. એનું એક જ નામ છે જીવન માઇનસ, જ્યાં સુખ અને દુઃખ બંને આવશે. પણ જે દુઃખ સામે ઊભો રહી જાય છે એ જ માનવી જીવનની સાચી પરિભાષા સમજવા લાગે છે. કેટલું સહેલું છે કહેવું કે દુઃખના સમયે ધૈર્ય રાખો, પણ જ્યારે એ દુઃખ તમારું પોતાનું હોય અને જીવનના દરેક ખૂણે આંસુ ઊભા હોય ત્યારે દુઃખનો સામનો કરવો એ કોઈ સાધુનો ઉપદેશ નથી, એ તો નિત્ય સાધના છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે જીવનમાં દુઃખથી ડરે છે એ જીવનથી જ ડરે છે. દુઃખ તમારા માટે એક શિક્ષક બનીને આવે છે. એ તમને શીખવે છે કે તમે કેટલી હદે તમે સ્વયં પર ભરોસો રાખો છો. દુઃખ એવું નથી કે એ દુશ્મન બની આવે છે. દુઃખ એ તો પરમાત્માનું એક તપાલય છે. એ તમને ઘસીને ઘડીને એક સુંદર રત્ન બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓમાં પણ કેટલું દુઃખ હતું. કાલીય નાગ સાથે સંઘર્ષ, પૂતના, તૃણાવર્ત જેવા રાક્ષસોનો સામનો, પરંતુ દરેક વાર કૃષ્ણ હસતો રહ્યો, ધૈર્ય પાડ્યું અને દુઃખને પણ લીલા સમજી લીધું. દુઃખ ત્યારે જ જીતે છે જ્યારે આપણે એથી ભાગીએ છીએ, પરંતુ જ્યારે આપણે દુઃખ સામે ઊભા રહી જઈએ છીએ ત્યારે એ આપણું કશું ન ઉખાડી શકે. આપણે યશોદા જેવી માતા પાસે જન્મ લીધેલો બાળકૃષ્ણ યાદ કરીએ. માઇનસ જીવનના પ્રથમ દિવસથી જ દુઃખની સાથે વ્યવહાર શીખી ગયો. જન્મ લીધો કારાગૃહમાં, બીજા દિવસે માતા પિતા દૂર, પછી એક વિષમ પરિસ્થિતિ, છતાં શાંતિથી જીવનને જુએ છે. ભગવાન કહે છે કે માણસે દુઃખનો વિરોધ નહીં કરવો જોઈએ, પણ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક દુઃખ એક સંદેશ લઈને આવે છે, તું આગળ વધ. દુઃખ એ મૂર્ખ માટે અટક છે, પરંતુ સમજદાર માટે પથદર્શક છે. માણસે પોતાને પૂછવું જોઈએ, માઇનસ આ દુઃખ શા માટે આવ્યું છે? કશુંક શીખવવા, કશુંક સમજાવવા. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે સુખ દુઃખ સમે કૃત્વા લાભાલાભો જયા જયો. જે જીવનમાં સુખ અને દુઃખ બંનેને સમાન દ્રષ્ટિથી જુએ છે એ જ સાચો યોદ્ધા છે. હવે જરા વિચારીએ, માઇનસ આપણે દરેક દુઃખ સામે કોને જવાબદાર માનીએ છીએ? દુનિયાને, નસીબને, ઈશ્વરને? પણ ભગવાન કહે છે કે નહીં, તું જ તારો રચનહાર છે. તારી વિચારધારા તને દુઃખી કે સુખી બનાવે છે. આપણું જીવન એ મેદાન છે જ્યાં દુઃખ એ પરીક્ષક છે. દરેક પરિસ્થિતિ તને માપે છે. તારી શક્તિ, તારો ધૈર્ય, તારો વિશ્વાસ. જેમ કે એક લોખંડને ઘસીને તલવાર બનાવવામાં આવે છે, એમ જ દુઃખ તને ઘસે છે કે તું ચમકી શકે. એટલે તો ભગવાન કહે છે, મનનું શાંત રહેવું એ બધાથી મોટો વિજય છે. જ્યારે દુઃખ આવે ત્યારે નસીબને દોષ ના આપો, એને એક મિત્ર સમજો જે તમારામાં છુપાયેલા શક્તિઓને બહાર લાવે છે. દુઃખ એ જ સમય હોય છે જ્યારે તમે પછાતળા વિચારો છો, માઇનસ શું ખોટું કર્યું, શું સુધારી શકાય.
અને એ સમયે ભીતરનો પરમાત્મા બોલે છે, હું તારી સાથે છું. જેઓએ અવાજ સાંભળી લે છે એ દુઃખને હરાવી દે છે. કેટલાય લોકોએ દુઃખને કારણે આત્મવિશ્વાસ ગુમાવ્યો છે, જીવન છોડવાનું વિચારી લીધું છે. પણ કૃષ્ણ કહે છે, જીવન મરી જવાનું નામ નથી. જીવન તો જીવવાની તીવ્ર ઈચ્છાનું નામ છે. દુઃખ તને મારે છે, તું એને જીવવાથી જુદો નથી પાડવો. એને સ્વીકારીને જીવવા શીખ. મૃત્યુ પણ દુઃખ નથી. દુઃખ એ છે કે આપણે જીવતા મરીએ છીએ. દર્દ રહે છે પણ જીવવાની આગ રહી નથી. ભગવાન કહે છે, જ્ઞાની તો દુઃખમાં પણ શાંતિ પામે છે, કારણ કે એને ખબર છે કે આ બધું ક્ષણિક છે. દુઃખ અંધકાર છે પણ એના પાછળ પ્રકાશ છુપાયેલો છે. ભીષ્મ પિતામહ દુઃખમાં પડ્યા પણ હસીને ધર્મનું પાલન કર્યું. ઘણીવાર દુઃખ એ પણ બતાવે છે કે આપણું અસ્તિત્વ ઈશ્વરથી અલગ નથી. દુઃખના સમયમાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ, રડીએ છીએ, અંતરમાં એક શક્તિની યાચના કરીએ છીએ. એ જ ક્ષણે કૃષ્ણ આવે છે. એ કહેશે ને કે હું તારું દુઃખ દૂર કરીશ. એ કહેશે, હું તને દુઃખ સહન કરવાની શક્તિ આપીશ. દુઃખ એ તોફાન જેવી પરિસ્થિતિ છે. તું એને રોકી શકતો નથી, પણ હા, તું પોતાની નાવ તેટલી મજબૂત બનાવી શકે છે કે એ તોફાનમાં ડૂબી ન જાય. તું ઈશ્વર પર વિશ્વાસ રાખ અને ભગવાન કૃષ્ણ પર શરણાગતિ લેવો એ તારો સૌથી મોટો હથિયાર છે દુઃખ સામે. કેટલા બધા મહાન લોકો દુઃખમાંથી નીકળી ઊભા થયા છે. મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ બધાએ જીવનમાં દુઃખ ભોગવ્યા, પણ એ દુઃખે એમને મહાન બનાવ્યા. તો તું કેમ ડરે છે? તું પણ તો એ જ શ્યામનો અંશ છે. તું પણ તો એ જ આત્મા ધરાવનારો માનવી છે જે દુઃખ સામે ઊભો રહી શકે છે. ભગવાન કૃષ્ણ કહે છે, મારે તો તારું દિલ જોઈએ છે જે મજબૂત બને. તારા પગ તૂટે તો ચાલે પણ દિલ તૂટે નહીં. ક્યારેક એ દુઃખ એના માટે પણ આવે છે કે તું ભગવાન તરફ પાછો વળી જાય. દુઃખ એ ઈશ્વરની યાદ છે, મારી સાથે જોડાઈ જા. જેમ કુંડળને ઘસે છે ત્યારે પથ્થર રડી ઉઠે છે, પણ ઘસાઈને જ્યારે ભગવાનની મૂર્તિ બને છે ત્યારે એ દુઃખનું નામ એ મૂર્તિ પર લખાઈ જાય છે. એ ઘસાવ્યું પણ સજાવ્યું. શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવ, દુઃખ આવવું એ તારું કિસ્મત નથી, તારો ઉદ્ધાર છે. જીવનમાં દરેક વ્યક્તિને દુઃખ મળે છે, પણ દરેક દુઃખનો અર્થ અલગ હોય છે. કોઈને શીખ માટે, કોઈને પરીક્ષા માટે અને કોઈને સુધારવા માટે. તારું કાર્ય છે માત્ર એક માઇનસ કૃષ્ણના શબ્દોમાં વિશ્વાસ રાખ. કૃષ્ણ એ તને કદી અંધકારમાં એકલા નથી મૂક્યા. દુઃખમાં એ તારો હાથ પકડીને લઈ જાય છે, બસ તારે એને છોડવાનો નથી. જ્યારે તું કહે છે હું દુઃખી છું, ત્યારે કૃષ્ણ કહે છે, હું તારી સાથે છું. તને કંઈ પણ થાય ને, તું એક વાત યાદ રાખજે, માઇનસ આ દુઃખ પણ પસાર થઈ જશે. આ પણ એક સનાતન નિયમ છે. એ દરમિયાન તું ગભરાવા નહીં, કારણ કે તું જ્યારે દુઃખમાં પણ ખુશ રહેવું શીખી લે તો તું ભગવાન સમાન બની જઈશ. આખરે તો દુઃખ એ જીવનનો સંગાથ છે, માઇનસ બસ તું એના સંગ સાહસપૂર્વક કર. રડવાથી દુઃખ નહીં જાય, પણ હસવાથી એના પર વિજય મેળવી શકાય. હે પાર્થ, તું યુદ્ધ માટે ઊભો થા દુઃખ સામે, પરિસ્થિતિ સામે, પોતાના ભય સામે. કારણ કે તું માત્ર શરીર નથી, માઇનસ તું આત્મા છે, અને આત્માને કોઈ દુઃખ હરાવી શકતું નથી. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો